આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારીને મહાનગરપાલિકા જાહેર કર્યા બાદ શહેરના પ્રવેશ દ્વારા શમા તમામ રસ્તાઓને પહોળા કરવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે, જેમાં સૌપ્રથમ જૂના થાણાથી કાલિયાવાડી બ્રિજ સુધીની કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારબાદ છાપરા ચોકડીથી ટેકનિકલ હાઈસ્કૂલ સુધીના માર્ગને પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। હાલમાં શક્તિનગર સોસાયટી સુધી પહોંચી છે, ત્યારે આજે વહેલી સવારથી જ મહાનગરપાલિકાના તંત્રના સહયોગથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવસારીના જમાલપુર વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ કામગીરી દરમિયાન વિવાદ પણ સર્જાયો હતો। સ્થાનિક રહીશો એવા આરોપ પણ મૂક્યા હતા કે મહાનગરપાલિકાએ નિયમ મુજબ 12 મીટરની જગ્યાએ 15 મીટર સુધીનું દબાણ કર્યું છે, તેમ કહી સ્થાનિકો દ્વારા કામગીરીને અટકાવી દેવામાં આવી હતી। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દબાણ વિભાગ દ્વારા તાત્કાલિક કામગીરી બંધ કરી આ ઘટનાની જાણ પાલિકાના ડેપ્યુટી કમિશનરને જાણ કરવામાં આવી। એન્જિનિયર સહિતનો જે સ્ટાફ છે તે ઘટનાસ્થળે આવી પહોંચ્યો છે। દબાણ હટાવવાની આ કામગીરી દરમિયાન ઘણા સ્થાનિકોની દુકાન અને મકાનોને પણ મોટી અસર થશે તેવું લાગી રહ્યું છે। મારા બે નાના દીકરા છે, એક 13 વર્ષનો ને એક 9 વર્ષનો। મારા હસબન્ડથી કંઈ કામ ધંધો કંઈ નહીં થાય, હું ઘર કામ કરીને ગુજરાન ચલાવું। આખા મહિના કામ કરું ત્યારે મેં 8 વર્ષનું કામ કરું, મારા છોકરાઓને ભણાવું ને આ ઘર ચલાવું। અમે વર્ષથી અમે ઘરમાં રહેતા છે, મારા લગ્ન થયા અને 16 વર્ષ થયા। પાલિકાથી અઠવાડિયાથી નોટિસ આપવા કીધું ને 3 દિવસમાં ઘર તોડવા કીધું। તો અમે કેવી રીતના ઘર તોડીએ? આપણા મજૂરીથી ઘર તોડવાનું, અમે કેવી રીતના તોડવાના ઘર ને રહેવાના કાં? અમે રહેવાના કાં? આખું ઘર તૂટી જવાનું તો અમે કાં રહેવાના? 4 વર્ષથી અમે આવાસ યોજનામાં ફોર્મ ભરેલું, કંઈ આવતું નથી અમારે। અમને કશે ઘર બનાવી આપો ને તો પછી આવાસ યોજનામાં ફોર્મ ભરેલું તો ઉપર બનાવી આપો, વ્યવસ્થિત બનાવી આપો અમને। અમે છોકરાઓ સાથે કાં જવાના? નગરપાલિકા વાળા તો આવે ને ચાલ ભાઈ તોડીને ચાલ્યા ગયા આજે, બીજું શું કરવાના? અમે ગરીબ માણસ અમે કાં જવાના? ઘર કામ કરીને ઘર ચલાવીએ, અમને કોણ આપવાના? ક્યાંથી લાવવાના? અમે શું કરવાના? બીજું કંઈ નહીં રજૂઆત, કંઈ આગળથી કંઈ નહીં આપેલું। આ નોટિસ આપીને જતા રહ્યા, આપણી કરી એટલેથી જવાનું ને જતા રહ્યા। બધાને એવું લાગે છે કે રોડ પહોળા થવા જોઈએ, પણ મારો ઓટલો કે મારું પગથિયું નહીં તૂટવું જોઈએ। હું વર્ષોથી વાપરું છું, મારો અધિકાર છે, પણ હવે પગથિયું કે ઓટલો તૂટતો હોય તો આટલા વર્ષ આપી લીધું, પણ હવે જરા એને પણ ત્યાગ કરવાની ભાવના પણ તમારે જાળવવી પડશે, તો જ વિકાસ થશે। આજરોજ જમાલપુર વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે। એ બાબતે કહેવા માંગીશ કે આરએનબી એક્સીએમ દ્વારા આરએનબીના રસ્તા ઉપર દબાણની કાર્યવાહી કરાઈ રહી છે, જેને મદદના ભાગરૂપે મશીનરી અને મેન પાવર મહાનગરપાલિકા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવી રહ્યા છે। હાલ પણ સ્થળે મહાનગરપાલિકાનો સ્ટાફ ઉપસ્થિત છે। રોડ વાઇડનિંગ અને સાઈડમાં ગટર લાઇનની કામગીરી પણ આ સંબંધે કરવાની છે, જેના ભાગરૂપે દબાણની કાર્યવાહીમાં મહાનગરપાલિકા દ્વારા મદદ કરવામાં આવી છે।